फ्रेंड्स, पहलू चैप्टर रसायन विज्ञान पायाना सिद्धांतों रसायन विज्ञान आकाश सर ने जोड़े घरे बैठा बैठा यूट्यूब चैनल पर आकाश एज्युकेशन सेंटर ની અંદર તમે કેમિસ્ટ્રી ભણી રહ્યા છો। આજે આપણે ધોરણ 11 એનો પ્રકરણ નંબર 1 એનો ખૂબ મજાનો ટોપિક ભણીશું। ભણવાની મજા આવશે, સાથે સાથે ઘરે તેના ઉદાહરણ ગણવાની પણ આપણને મજા આવશે। ગણિત એ ટોપિક છે, કેમિસ્ટ્રી ની અંદર છે, ના નિયમથી સમજણ કેળવવાની છે, જે તમને બહુ જ ઈઝીલી આવી જાય તેવું છે। જે આપણા આજના ટોપિક નું નામ છે અર્થ એટલે કે સાર્થક, અર્થ સૂચક અંક એટલે કે સાર્થક અંક। સાર્થક અર્થ સાથેનો કે જેનો કોઈ મીનિંગ છે, જેનો કોઈ ચોક્કસ અર્થ છે। જેમ કે તેમને કહેવામાં આવે, જણાવવામાં આવે ક્લાસની અંદર કે બેટા જઈને 5 ચોક લઈને આવ, તો વિદ્યાર્થી 5 ચોક લઈને આવશે। બીજા બાળકને કહેવામાં આવે કે કેમિસ્ટ્રીના ધોરણ 11 ના 10 પુસ્તકો લઈને આવો, તો એ 10 પુસ્તક લઈને આવશે। પરંતુ કોઈ વિદ્યાર્થીને એમ જણાવવામાં આવે કે શૂન્ય પેન મને આપ, તો શૂન્યનો અર્થ શું? શૂન્ય એટલે નથિંગ, કશું જ નહીં। આમ જોવા જઈએ તો ગણિતની અંદર શૂન્ય ઘણો મોટો અર્થ લઈને આવે છે। તેની શોધ કયા દેશમાં થઈ તે આપણે જાણીએ છીએ। તો અર્થ સૂચક અંકની અંદર આ શૂન્ય ઉપર ભાર આપવામાં આવ્યો છે કે કેવા સંજોગોમાં શૂન્યને અર્થ સૂચક આંકડો ગણવો કે ન ગણવો। કારણ ઘણા બધા પ્રયોગો દિવસે થાય છે, ઉત્તરોત્તર ટેકનોલોજી આગળ વધતી જાય છે, તો ઘણા બધા પ્રયોગ થાય, પ્રેક્ટિકલ થાય, તો તેના પ્રાયોગિક અવલોકનના જે પરિણામ છે એમાં ચોકસાઈ વધે, પરિશુદ્ધતા વધે, એકદમ નજીકનું પરિણામ આવે, શુદ્ધ પરિણામ આવે, ત્રુટિ ઓછી આવે, ખામી ઓછી આવે। એના માટે ગણતરીની અંદર અર્થસૂચક અંકનો ઉપયોગ થાય છે। અને કયા કયા આંકડાને અર્થસૂચક આંકડા કહીએ છીએ તે આપણે જોઈ લઈએ। તેના કેટલાક નિયમો છે, શરૂ કરીએ આપણે। જેમ કે પ્રથમ નિયમ, શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક છે। શૂન્ય સિવાય આંકડા જોઈએ, આંકડા તો કેટલા આંકડા છે? 10 અંક છે, અને એમાંથી મોટી મોટી સંખ્યાઓ બને છે। અંક કેટલા છે? 10, 1 થી 9 અને 0, અને તેમના દ્વારા તમને ભેગા કર્યા પછી આપણને મોટી મોટી સંખ્યાઓ મળે છે। શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક છે। દાખલા તરીકે 145 કિલોમીટર એમ કહેવામાં આવે કે કોઈક શહેર કે ગામનું અહીંયાથી 145 કિલોમીટર દૂર છે, 145 કિલોમીટરની મુસાફરી કરવાની છે, તો 145 ની અંદર 3 અંક છે, 1, 4 અને 5। આ ત્રણે શૂન્ય સિવાયના અંક છે, માટે ત્રણે કેવા છે? અર્ધસૂચક છે। 145 માં એક પણ શૂન્ય નથી, માટે ત્રણે અંક કેવા છે? અર્ધસૂચક। બીજું ઉદાહરણ, 0.04 0.04 મિલીમીટર। 0.04 મિલીમીટર ની અંદર 4 એકલો જ અંક શૂન્ય સિવાય છે, માટે તે એક જ આંકડો છે, અને એ એક આંકડો અર્થસૂચક છે। પૂર્ણાંક પહેલા એટલે કે દશાંશ ચિહ્ન પહેલા અને દશાંશ ચિહ્ન પછીનો આ રકમની અંદર આ સંખ્યામાં જે શૂન્ય છે તે અર્થસૂચક નથી, એટલે કે માત્ર ને માત્ર 4 એ અર્થસૂચક છે। નંબર 2, શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય 1 થી 9 અંક છે, 1 થી 9 અંક છે, અને આ 1 થી 9 અંક આપણી પાસે હોય અને જો તેમની આગળ આપણે શૂન્ય મૂકી દઈએ તો તે શૂન્ય અર્થસૂચક નથી। શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અર્થસૂચક ગણવામાં આવતો નથી, એટલે કે દશાંશ ચિહ્ન બાદ આવતા શૂન્ય અર્થસૂચક નથી। અહીંયા 0.06 0.06 1 થી 9 નો અંક અને આ શૂન્ય, તો આ અંકની આગળના આ બંને શૂન્ય છે તે અર્થસૂચક અંકમાં નથી। ખરેખર આ સંખ્યાની અંદર 1, 2 અને 3 કેટલા આંકડા છે? 3,
બે શૂન્ય અને એક છે, તો આ બંને શૂન્ય છે તે અર્થસૂચક નથી ગણાતા, માત્ર ને માત્ર આ 6 છે તે અર્થસૂચક ગણાય છે. તે જ પ્રમાણે 0.000078 1 2 3 4 5 અને 6 કુલ 6 અંક છે, 6 આંકડા છે. આ 6 આંકડામાંથી કયા આંકડા અર્થસૂચક છે? તો આપણે કહ્યું કે પૂર્ણાંક બાદ દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ જે અંક આવે છે 1 થી 9 અંકની ડાબી બાજુ, દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ અને 1 થી 9 અંક વચ્ચેના કોઈ પણ અંકની ડાબી બાજુએ આવતા અંક અર્થસૂચક નથી, શૂન્ય અર્થસૂચક નથી. એટલે કે 1 2 3 કે 4, 4 માંથી એક પણ શૂન્ય અર્થસૂચક નથી. આમાં અર્થસૂચક આંકડા કેટલા છે? 2, 8 અને 7, બે આંકડા જ અર્થસૂચક છે. આવા જ કેટલાક બીજા નિયમો છે, એ નિયમો આપણે જોઈ લઈએ. કુલ 10 અંક 0 અને 1 થી 9. હવે જો 1 થી 9 આંકડા 9 અંક તેમાંથી કોઈ પણ 2, 3 કે 4 અંક લઈ લઈએ અને તેમની વચ્ચે શૂન્ય મૂકીને કોઈ સંખ્યા બનાવી, જેમ કે આપણે 2 લઈએ અને 5 લઈએ અને તેની વચ્ચે 2 શૂન્ય મૂકી દઈએ, એટલે થાય 2005. 2005. અથવા તો બીજી કોઈ પણ મોટી સંખ્યા બનાવી કે જેની અંદર આપણે 1 થી 9 ના અંક લઈને વચ્ચે શૂન્ય મૂકીએ, તો આ રીતે કોઈ પણ બે જાણીતા અંક 1 થી 9 વચ્ચેના અને તેમની વચ્ચે જો શૂન્ય મૂકી સંખ્યા બનાવવામાં આવે તો તે શૂન્ય અર્થસૂચક ગણવામાં આવે છે. જેમ કે 2002 કુલ કેટલા અંક છે? 1 2 3 અને 4. 2 બે વખત આવે છે એટલે 2 અને આ બે શૂન્ય એટલે 2, કુલ 4 અંક છે. તો આ ચારે 4 અંક અર્થસૂચક છે તેમ કહેવામાં આવે છે. એટલે કે આ બગડો અને આ બગડો અને તેમની વચ્ચે શૂન્ય છે, મતલબ કે જાણીતા શૂન્ય સિવાયના જે અંક છે અને તેમની વચ્ચે શૂન્ય આવે ને કોઈ સંખ્યા બને તો તે બધા શૂન્યને અર્થસૂચક ગણવામાં આવે છે. એટલે 2002 ની અંદર કુલ 1 2 3 અને 4 અર્થસૂચક અંક કેટલા થાય છે? 4. આગળ વધીએ. દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ આવતા શૂન્ય અર્થસૂચક ગણાય છે. દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ આવતા શૂન્ય અર્થસૂચક ગણાય છે અને તેમાં પણ 1 થી 9 અંક પછી જે શૂન્ય આવે છે તે, જેમ કે દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ આવતા શૂન્ય અર્થસૂચક ગણાય છે અને તેમાં પણ 1 થી 9 અંક પછી આવતા શૂન્ય. તો આ 4 શૂન્ય શૂન્ય એટલે કે 0.400 કે જેમાં કુલ અંક છે 1 2 3 અને 4 કે જેમાં 4 એક અંક અને 3 શૂન્ય એમ કરીને 4 અંક, પરંતુ અર્થસૂચક આટલા જ ગણાય છે. એટલે કે દશાંશ ચિહ્ન પછી 1 થી 9 અંક પછી જે શૂન્ય આવ્યા છે આ બંને શૂન્ય પણ અર્થસૂચક ગણાય છે. માટે અર્થસૂચક અંક કેટલા થયા? 3 અર્થસૂચક અંક છે. જ્યારે દશાંશ ચિહ્ન સિવાય શૂન્ય સિવાયના અંક પછી આવતા શૂન્ય અર્થસૂચક ગણાતા નથી. દશાંશ ચિહ્ન ન હોય, પૂર્ણાંક સંખ્યા જેને આપણે કહીએ છીએ, પૂર્ણાંક સંખ્યાની અંદર 1 થી 9 અંક પછી શૂન્ય સિવાયના અંક પછી જો શૂન્ય આવે તો તે શૂન્ય અર્થસૂચક ગણાતા નથી. દશાંશ ચિહ્ન સિવાય 1 થી 9 અંકમાંના કોઈ પણ અંક પછી કે 2-3 અંક પછી જો શૂન્ય આવતો હોય અને કોઈ સંખ્યા બને તો તે સંખ્યામાંના શૂન્ય અર્થસૂચક ગણાતા નથી. જેમ કે 400 દશાંશ ચિહ્ન નથી, પૂર્ણાંક 400 સંખ્યા છે કે જેમાં કુલ 3 અંક છે, 1 2 અને 3, પરંતુ આ બે શૂન્ય અર્થસૂચક ગણાતા નથી. એટલે કે આ 4 એકલો જ એક જ અર્થસૂચક અંક ગણાય છે. લાસ્ટ એન્ડ ફાઇનલ
છેલ્લો નિયમ, અનંત અર્થસૂચક અંક. અનંત અર્થસૂચક અંક કદાચ એમસીક્યુ ની અંદર આ પ્રમાણે પ્રશ્ન પૂછાય તો મૂંઝવણ અનુભવવાની નહીં. આપણા કેમિસ્ટ્રીનો આ લેક્ચર યાદ કરી લેવાનો એટલે ઓકે. જેમ કે ચોક્કસ સંખ્યાને અનંત અર્થસૂચક અંક કહેવામાં આવે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યા આપણે જે છે તેને આપણે અનંત અર્થસૂચક અંક દ્વારા દર્શાવી શકીએ. જેમ કે 5 કેરી અને 50 પતંગ. તો વૈજ્ઞાનિક ઢબે ગણિતીય રીતે લખવું હોય તો 5 કેરી એટલે લખાય 5.000000 અનંત સુધી. 50 પતંગ એટલે લખવું હોય તો 50.0000 અનંત સુધી લખાય. અને હમણાં આપણે કહ્યું કે પોઈન્ટ પછી પૂર્ણાંક પછીના આવતા શૂન્ય અર્થસૂચક આપણે ગણીએ છીએ. તો આ બધાને જો આપણે અર્થસૂચક ગણીએ તો ક્યાં સુધી ગણતા રહી શકે? માટે એ અનંત અર્થસૂચક અંક છે. પરંતુ તમને ચોક્કસ આંકડો આપી, ચોક્કસ સંખ્યા આપી અર્થસૂચક આંકડા પૂછી શકે છે. જેમ કે 900.0 900.0 અને પછી પૂછવામાં આવે અર્થસૂચક અંક કેટલા છે. તો આ નિયમનો યાદ રાખો. 1 2 3 અને 4 ટોટલ કેટલા? 4 અર્થસૂચક અંક છે. જો અહીંયા આ દશાંશ ચિહ્ન ન હોત, શૂન્ય ન હોત તો એક જ અર્થસૂચક અંક થાત 400 નીચે. પરંતુ આવી સંખ્યા પછી પોઈન્ટ મૂકીને પછી શૂન્ય મૂકવામાં આવે, દશાંશ ચિહ્ન પછી શૂન્ય મૂકવામાં આવે તો તે અર્થસૂચક ગણાય છે. મિત્રો, ખૂબ જ સરસ સુંદર ટોપિક આજે તમે ભણ્યા છો. બહુ ઈઝી ટોપિક છે, આવડી જશે તમને. અને આની ઉપરથી 1 માર્કનો એમસીક્યુ કે 1 માર્કનો પ્રશ્ન અવશ્ય પૂછાય છે. માટે ગણતરી કરતા રહેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો. આભાર.